હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારું બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. આજે વે કાઢીને વિડીયોની શરૂઆત કરી છે. પહેલાં કરવી હતી, ભૂલાઈ ગઈ, તો મહેંદી નાખીને બેઠી છું આજે. અને નાસ્તાનો સમય થઈ ગયો, સવારનો સમય છે. ચાલો જો, આ છે નાસ્તો. મેંદાની પૂરી છે, ચોરાફળી છે, થોડાક અહીંયા લસણિયા મમરા, અહીંયા શું કહેવાય મઠિયું છે, અને આ સાંજે ઢોકળા બનાવ્યા હતા. તો ચા એ બહુ મજા આવે એટલે રાખ્યા હતા. અને અહીંયા ચા છે ગરમા ગરમ. અને હું ને મીશુ નાસ્તો કરીએ. માનું બેન હજી સૂતા જ નહીં મીશુ, એવું છે. તો ચાલો નાસ્તો કરી લઈએ, પછી મળીએ, બરાબર. જો માનું ઉઠ્યું હતું હમણાં આવશે. જો માખણ થઈ ગયું, ઘી ગરમ થઈ ગયું છે, અને અહીંયા માખણ જો આટલું રાખી દીધું છે, એવું છે. ચાલો ગેસ, જો બપોરનો સમય થઈ ગયો છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે. જો મહેંદીવાળા હેરોય વોશ થઈ ગયા. માન્યા મીશુએ જમી લીધું છે, કેમ કે એને લાગી હતી ભૂખ, અને મારે હેર વોશ કરવા હતા. પછી મેં કીધું હું જમીશ, તમે બી જમી લો, મને ભૂખાઈ નહોતી, નાસ્તો લેટ કર્યો એટલે. નહીં માનું, જમી લીધું ને. તો શાક ભાત, ડુંગળી અથાણું ને મરચું, આવું કંઈક છે. સાથે છે અહીંયા ઠંડી ઠંડી છાશ છે. તો એવું જમવાનું છે. તો મીશુ મજા આવી શાક ભાત ખાવાની? મજા આવી ને. શાક રોટલી કરવા હતા, તો મીશુબેનની ફરમાઈશ હતી શાક ભાતની, નહીં? તો એવું છે કંઈક. તો અહીંયા શાક ભાત આલો બધા ખાવા માટે. ક્યાં હાઈલા? ના અરે ભાઈ, મારે કાંઈ પગ તોડવા નથી આવું. કપડાં કેમ ચેન્જ કર્યા? ચેન્જ કેમ કર્યા પાછા? ઘડીએ ઘડીએ ઘરે હોય ને એટલે ચેન્જ. આજ મારે કપડાં ધોવા નહોતા, બપોરથી તો મશીન ભરી દીધું. જો પછી અત્યારે ધોયા મેં કપડાં જ. તો મીશુ ને બેનપણી ઝુડિયોમાં ખાલી એમને ટાઈમ પાસ કરવા જાય છે, બરાબર. ઓલો ડ્રેસ પાછો દયાવાનો જ હે? તો એ ડ્રેસ લઈ આવી ને ઝુડિયોમાંથી, તો ધોરાજી જાય પહેરવા લીધો તો હવે જવાનું નથી. મેં કીધું રાખો હોય તો પહેર, પછી થોડાક દી પછી કહેતી નહીં ગઉ નથી ગમતો નામ તેમ, તો રાખ. ન તો મેં કીધું દઈ દે, પછી જઈ પાછું જોતો હોય તો લેવાય. ઓલા બેન શું કરે છે? નાસ્તો નથી કરવો કઈ? એવું જ. હમણાં જમ્યું તું? 2 વાગે જમ્યા તો 5 વાગવા આવ્યા. તો ગાઈસ, સમય થઈ ગયો છે સાંજનો 6:30 વાગી ગયા છે. તો ચાલો આજે કંઈક દીવાની તૈયારી કરીએ. આજે છે 11સ. તો 11સથી દિવાળીની શરૂઆત થઈ જાય. તો દિવાળીની તમને બધાને હાર્દિક હાર્દિક શુભકામના. સવારમાં તો મેંદો નાખ્યો હતો ને, તો વિડીયોની શરૂઆત એમ જ કરી લીધી હતી ખાલી, તો વારો નહોતો આવ્યો. તો તમને દિવાળીની બધાને હાર્દિક હાર્દિક શુભકામના. તમારા બધાના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય બધું જ મા લક્ષ્મી આપે એવી કૃપા થાય એવી પ્રાર્થના કરીએ માતાના ચરણોમાં, હે ને. અહીંયા માનુબેન અમારા સ્પેક્સ કેમ કાઢી નાખ્યા બેટા? તો માનુબેન આમથી ને તેમથી રમે છે. જો ફટાકડાની તૈયારી કરી લીધી, જબલું ભરી લીધું. મહેંદી ક્યારની મૂકતી હતી એ મુકાઈ ગઈ. અને મીશુબેન હવે આવશે હમણાં. એ વેકેશન છે ને, તો ઝુડિયો અહીંયા જ થઈ અમારે બાજુમાં, એટલે છે ને બે ઈ ને એની ફ્રેન્ડ બે ગાભા વીકશે ને વહી આવશે. લેવાનું કાંઈ નથી, જાય ક્યારેક ક્યારેક છે ને આવી રીતે ટાઈમ હોય ને કે સ્ટાઇલ યુનિયન એમાં ફરી આવે ને પછી વહી આવે થોડીક વારમાં, એવું છે. તો ચાલો દીવાબત્તી ને એવું બધું તૈયારી કરીએ, અને દીવા લઈ કાઢી લઉં બારે, બરાબર ને. અહીંયા જો રોશની બારે ગોઠવી છે અમારે. તો જો ફૂલ દિવાળીનો માહોલ ક્રિએટ થઈ ગયો છે, બરાબર. જો છોકરાઓ અહીંયા રમે છે બધા. ચાલ તો અહીંયા હું ને માન્યા બંને જો પહોંચી ગયા છીએ રંગોળી લેવા માટે, લક્ષ્મીજીના પગલાં અને એવું બધું લેવાનું હતું. તો હું ને માન્યા બેન આવી ગયા છીએ. હાલો, હા હું ચાલો ગાઈસ, જો આપણે આવી ગયા. અને ટ્રાફિક, ઓહો હો, ટ્રાફિક ભયંકર ટ્રાફિક છે. કલાક થઈ ગઈ આવી ત્યાં. ક્યાં દિવાળીનો ટ્રાફિક એટલે વાત પૂછોમાં. તો જો અહીંયા
રંગોળી લેતી આવી, કેમ કે અમારે અહીં છે ને રંગોળી કરાય એવી જગ્યા જ નથી. મીસુ કહેતી હતી કરીશ, પણ ડોર પાસે છે જગ્યા જ નથી. આમ લિફ્ટ આવી જાય અહીંયા સીધો બીજાની ડોર આવી જાય. તો છે ને જો આ બે મંદિરમાં રાખવા માટે રંગોળી લાવી છું, અને આ રંગોળી બહાર લગાવી દેશું. આટલી જગ્યા વચ્ચે છે ને છે એટલે મતલબ આ સ્ટીકર હોય તો વિખાય નહીં. ઉખડમાં હમણાં દીકા. બાકી જો આ શુભ લાભ લાવી, અને આ પગલા લઈ આવી છું, અને આ લેમ્પ લઈ આવ્યા. સિરીઝનો બહુ શોખ હતા બે બેનને, પણ છે ને ઓલું શું કહેવાય અંદર અહીંયા રૂમમાં અંદર એ છે ને પોઈન્ટ નથી આપેલો, પેલો પ્લગનો પોઈન્ટ જ નથી આપેલો. બહાર ઉપર છે ને ઓલું હોલ્ડર છે લેમ્પનું, તો એમાં લેમ્પ લઈ આવી. એટલા માટે સિરીઝ તો છે ને બહુ ઓલું દૂર છે બોર્ડ અંદર. સીધા ચોટાડી દેજો, ત્રાસા નો ચોટવા દે. હા હાથે ચોટાડાય. હા અહીંયા લગાવજે દિવાલ પાસે. આમ દિવાલ પાસે. હા નો ચોટે માર. લાઈ દે મને ઈ હાથથી જ કરું. લે ઉપર વજન દે. હાલ આ બાજુ ચોટાડી દે. ઓલા કેમ ચોટાડ્યા એમ સેમ ચોટાડ. હાથથી રાખ દે. ઈ ઉપર હોય દે ખમ પેલા નીચે ઈ સાથે કરી. હું એક જ કરીશ. દે હું કરું. ત્રાસો થયો. ચાંદલો પેલા ને હકવામાં ગોરવું પડે. અહીંથી લેજો, અહીંથી. કેમ મારથી થઈને થતો? ઈ સુકાઈ જાય પછી થાય. અત્યારે આમ ન થાય, અત્યારે આવો જ દેખાય. સુકાઈ જાય ને પછી થાય. થોડુંક મોટો. માતા લક્ષ્મીજી અમારી ઘરે પધારજો. તમારું સ્વાગત છે. તમારું આગમન અમારા ઘરે કરજો. મમ્મી દિવાળીમાં લક્ષ્મીજી આવે? સુખ શાંતિ. આ નવરાત્રિમાં ન આવે? નવરાત્રિમાં આવે. પણ દિવાળી તો રામ ભગવાનનું હે ને, મને એ વિચાર આવે. ધનતેરસ માતાજીની છે ને, લક્ષ્મીજીની. અચ્છા બરાબર. હા અમારે તો તરત થઈ જાય. બાલ્કનીમાં દીવા મસ્ત રહી ગયા, અને જો આ લેમ્પ લેતી એવી છે ને મસ્ત. અહીં મસ્ત દીવાને પૂજા થઈ ગઈ, તો અહીંયા મસ્ત સ્વસ્તિક પગલા અને દીવો કરી લીધો. જો સ્વસ્તિક છે ને હજી સુકાણો નથી ને એટલે દેખાશે નહીં. અહીંયા કંઈક આપણે આવી રંગોળી, જો રંગોળી માટે છે ને જગ્યા નથી, આટલીક જ જગ્યા છે. એમાંય પાછા પગ અડે ને એવું કંઈક થાય તો વિખાઈ જાય. આ બાજુ શું રેક છે, નહીતર જગ્યા હોય પણ શું રેક છે, ચપ્પલ હોય. અહીંયા લાભ સૂટ લગાવી દીધા. તો આવું કંઈક થઈ ગયું આપણે મંદિરમાં. જો અહીંયા છે ને રંગોળી રાખી, કેમ કે આમાં ચોટાડે તો નહીં, વળી ઉખડે નહીં તો, એટલે આવી રીતે રાખી દીધી છે કંઈક. અને અહીંયા પગલાં દીવાબત્તી તો પહેલાં કરી લીધા હતા, અને આ છે ને જો ઇલેક્ટ્રિક લાઇટર લાવી છું, તો આવી રીતે છે ને ડાયરેક્ટ દીવાને એવું બધું થઈ ગયા નથી. એટલે ચાલો તો બધે થઈ ગયા દીવાબત્તી પૂજા બધું. અને સિરીઝ છોકરો બધાની ઘરે ઘરે લગાવી છે, તો કે આપણે લેવી મમ્મી, આપણે લેવી. મેં કીધું આપણે ક્યાંય છે ને પ્લગનું બધાય અંદરથી ને ગોઠવું હોય એ રીતે તો થઈ જાય, એટલે આપણે મેં કીધું લેમ્પ લઈ લઈએ, એટલે સિરીઝ બરાબર જ થઈ જાય. મસ્ત લાગે છે. જો તોરણ લગાવી દીધું. અગરબત્તી પગલા ને જો દાજતી છે ને રહી ગઈ. શું કર્યું ખબર? જો નવી કુર્તીનું. કુર્તી તો ઠીક, હું બૈરી ને બૈરી. ભડકો આમાં જો બૈરી તો નહીં. હું હે ને ઓલું લેમ્પ જોતી હતી ઉપર. મેં કીધું ઓલા સામે વાળાને ફટાફટ થઈ જાય. હું આમ જોતી હતી આમ. આ પાછળ હર ગુઈદમાં ધ્યાન ય નથી. આમ તો જો ભડકો થયો તે ખબર પડી. રાયડો જો થોડુંક આગળ ભડકો આમ કરવા માંડી ને તો ઠરી ગયું. અને બધે આમ તો જો તેલ વાળું થઈ ગયું.
રહી ગઈ નકર દાજી જાત. તો અહીંયા અમે પહોંચી ગયા છીએ જમીને ફટાકડા ફોડવા માટે પાયલબેનના ઘર બાજુ. અહીંયા અમે બેઠા હોય ને છોકરાઓ ફટાકડા ફોડે, થોડી વાર મજા કરીએ. હું ને પાયલબેન ને બીજા 2-3 ફ્રેન્ડ્સ ને બધા હોઈએ. મજા આવે નહીં ગમે ને વઈ ચાલો મને બેસજો. કાલે ધનતેરસ ના દિવસે હાથમાં ફોડતા હતી, હાથમાં મેં હરગાવી ને આમ સીધું ગાય કરી. જાય એમ જ મારે એમ ના ના